નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌ વસાવુણમ, એસો પંચ નમુકારો સૌ પાવપણાસણો, મંગલાહાર્ણમ ચ સૌવેસી ભણમમ વૈ મંગલમ, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક બળવીર, રાજપુત્ર હરિવિક્રમ. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 સર્ગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ માણસની સાથે જોડાયેલી એક લાગણી છે. આમ તો અનેક લાગણીઓ આપણી સાથે જોડાયેલી છે. સ્વાર્થની લાગણી, લાલચની લાગણી, એની સાથે સાથે જોડાઈ છે ભયની લાગણી. આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ, આ 4 સંજ્ઞા મૂળભૂત સંજ્ઞાઓ છે. અનાદિકાળના પરિભ્રમણની અંદરમાં આ 4 સંજ્ઞાઓના એટલો બધો અભ્યાસ કર્યો છે કે આત્મસાત થઈ ગઈ છે. આ સંજ્ઞા એ આત્માનો ગુણ નથી, એ તો વિકૃતિ છે. આત્માની પાસે આવી કોઈ સંજ્ઞા નથી, આત્માની પાસે આવા કોઈ સંસ્કારો નથી. છતાં પણ આપણી પાસે આપણને આ સંજ્ઞાઓ જે પરેશાન કરે છે એ એટલી બધી આત્મરૂઢ થઈ ગઈ છે, એટલે એમ જ લાગે જાણે કે આત્માનો એક ગુણ બની ગયો. બાકી આત્માનો આ ગુણ છે જ નહીં. આત્મા તો સર્વથા નિર્લેપ છે. પરંતુ અનાદિકાળના અભ્યાસની અંદરમાં આહાર, મૈથુન, ભય અને પરિગ્રહ, આ 4 સંજ્ઞા ઉપર વધુ ને વધુ ફોકસ આપણે કરેલું છે. અત્યારે પણ જો આહાર સંજ્ઞા કેટલી લાગુ પડી છે. જ્યાં ને ત્યાં ખાવાની ઈચ્છા, ભોજનની ઈચ્છા. એમાં વર્તમાન સમયમાં તો જાણે કે ખાવાના રાફડા ફાટેલા છે. રોડ ઉપર નીકળ્યા નથી, દર 3 પગલે ચાલો એટલે કોઈ ખાવાની એક રેકડી, ખૂમચો કે ખાવાનું કોઈક સ્ટોલ, કોઈક હોટલ નાની મોટી, દર 5-15 સ્ટેપે તમને આ એવરેજ જોવા માટે મળશે. એમાં કોઈ તો આખી ખાવ ગલી હોય. રાતના 12 વાગે જાઓ તો એ માણસ ખાતો જોવા માટે મળે. અરે હિંસકમાં હિંસક પ્રાણી પણ છે, કદાચ અમુક સમયે નથી ખાતો. પરંતુ આ માણસ જાત એવી છે કે એને સવારે આપો, બપોરે આપો, સાંજે આપો, રાતના આપો, અડધી રાતે આપો, મધરાતે આપો, વહેલા સવારના આપો, કાયમ માટે તૈયાર. આહાર સંજ્ઞા. ભય સંજ્ઞાની જે વાત આપણે કરીએ છીએ, દરેક જાતના ભય એના મનમાં પરેશાન કર્યા કરે. ધર્મની બાબતનો હોય, સંસારની બાબતનો હોય, પરિવારની બાબતનો હોય, શરીરની બાબતનો હોય, કોઈ પણ કામ કરવા માટે જાય એટલે ભય સીધો ટપલી દાવ શરૂ કરી દે. પછી મૈથુન સંજ્ઞા, વિષયની ઈચ્છાઓ, વિષયની ઝંખનાઓ, એની પણ વિકૃતિ જોઈ લો, પારાવાર જોવા માટે મળે છે. નાનકડી 5-5 વર્ષની દીકરીઓ ઉપર પણ રેપ કરનારા જોવા માટે મળે છે. કેટલી મૈથુન સંજ્ઞાની પરાવસ્થા, કેટલી પરાધીનતા. અને પરિગ્રહ સંજ્ઞાના તો કોઈ પાર જ નથી. ઘરોના ઘર ભર્યા છે, વોર્ડરોબના વોર્ડરોબ ભરેલા છે, કપાટના કપાટ ઠાંસીને ભરેલા છે. તો પણ નવું શોપિંગ, તો પણ નવી ચીજો ખરીદવાની. અત્યારે લગ્ન સિઝનની અંદરમાં તમે જુઓ, જે ધૂમ ધડાકા સાથે જે ખરીદીઓ થાય છે, પરિગ્રહ સંજ્ઞા. આ 4 સંજ્ઞાને પરવશ છે. એમાં ભય સંજ્ઞા સૌથી વધુ પરેશાન કરે. દરેક બાબતની અંદરમાં આહાર પણ છે ને ભયના કારણે કરે છે. નહીં ખાવ તો મરી જઈશ. એટલે આ બધી પરિગ્રહ સંજ્ઞા પણ ભયના કારણે આવે છે. ભેગું નહીં કરું તો પછી મારું શું થશે? વધુ પડતા પૈસા નહીં કમાવો તો પછી આવતીકાલે નહીં કમાવા માટે મળે તો, પૈસા નહીં મળે તો, આવો ભય બાબતની અંદરમાં પરેશાન કરે છે. અને આવી સંજ્ઞાઓને જીતવા માટે આવી કથાઓ જાણવાથી આપણને ખબર પડે કે ભય સંજ્ઞાને પરવશ થવા જેવું નથી. કારણ કે એક ભય સંજ્ઞા એટલે બાકી બધી સંજ્ઞાઓને ખેંચી લાવે છે. કથાને આપણે ત્યાં સુધી જોયેલું હતું કે આ જંગલની અંદરમાં મુનિ ભગવતને વંદન કરવા ગયા છે હરિવિક્રમ અને ભુવન સુંદરી. એ કથાના તંતુને ભૂલતા નહીં. આ કથા આપણી અસલ ચાલે છે હરિવિક્રમ રાજાની, અને એની પત્ની રાણી હતી ભુવન સુંદરી. બંને જણાને સંયમ જીવન સ્વીકારવાની ઈચ્છા થઈ એટલે મુનિ ભગવતની રાહ જોતા હતા. એમાં જય નામના કેવળજ્ઞાની મુનિવર નગરની અંદરમાં પધાર્યા. મુનિવરને વંદન કરવા ગયા અને મુનિવરે એ કેવળજ્ઞાની મુનિવરે દેશનાની અંદરમાં સુરસેન રાજાનો જે ઉલ્લેખ કર્યો, એટલે હરિવિક્રમ રાજાને થયું કે આટલા મોટા કેવળજ્ઞાની મુનિવર, આટલા મહાન કેવળજ્ઞાની જે રાજાનો દેશનાની અંદરમાં ઉલ્લેખ કરે છે, કોણ હશે એ રાજા? એટલે કુતવરથી એમને પૂછ્યું કે ગુરુને બતાવી શકશો કે આ સુરસેન રાજા કોણ છે? મને જાણવાની જિજ્ઞાસા છે. અને મુનિ ભગવંતે
એ આખી કથા પ્રતિબોધ માટે કહેવાની શરૂ કરી. એટલે જંગલની અંદરમાં, ઉદ્યાનની અંદરમાં કેવળ જ્ઞાની મુનિવર, જય નામના મુનિવર, ભુવન સુંદરી અને હરિવિક્રમ રાજા રાણીને આ કથા બતાવે છે. અને એ કથાને આપણે જાણી રહેલા છીએ. અને કથાની અંદરમાં ત્યાં સુધી પહોંચેલા હતા કે આકાશમાંથી નીચે પડી ગયેલો વીરસેન, એને દેવતાઓ લઈ ગયા, દેવતાઓની સાથે ઉછળ્યો, દેવતાઓએ મોટો કર્યો, સર્વ કલાઓ શીખવાડી, બધી જાતની હોશિયારીમાં પારંગત બનાવી દીધો. હવે તો યુવાન બની ગયો છે. એક દેવ સમાન રૂપ સૌંદર્યના જેના શરીરની અંદરમાં શોભી રહેલું છે. વિશિષ્ટ જાતના લક્ષણો, અનેક જાતના લક્ષણો જેના શરીર ઉપર શોભી રહેલા છે. હવે એ તો મોટો થઈ ગયો અને દેવતાઓની સાથે રહી અને દેવતાઓ એને વિશિષ્ટ પુણ્યથી એના મસ્તક ઉપર એક કાયમી છત્ર, આ જીવન છત્ર, જ્યાં સુધી આ વીરસેન રાજા જીવશે, વીરસેન રાજકુંવર જીવશે, ચાલવા જાય, બેસવા જાય, સુવા જાય, ઊભો થાય, બેસે, દોડે, જ્યાં પણ જાય મસ્તક ઉપર એક છત્ર સદૈવ રહે. ન ગરમી લાગે, ન તડકો લાગે, ન હવા વધારે પડતી આવે, ન ઉપરથી કાંઈ પણ પડે. વિચારી લેજો, એક તીર્થંકરના મસ્તક ઉપર તો છત્ર હોય છે, અતિશય છે, છત્રનો અતિશય. પરંતુ આ પુણ્યના કારણે આવા પણ કેટલાક ચમકારા જોવા માટે મળે. અને આજુબાજુની અંદરમાં સતત બે નાની નાની ચામરીઓ, એટલે કે નાનું નાનું ચામર એની આજુબાજુની અંદરમાં સતત વિંજાતું ચાલે. એ જંગલમાં જાય, શહેરમાં હોય, ઘરમાં હોય, પ્રત્યેક સ્થળે દેવતાઓએ પ્રેમ દ્વારા એને આવી વ્યવસ્થા કરી આપેલી હતી. અને કેટલાક દેવતાઓ એની સાથે ને સાથે જ હોય. દેવોની પાછળ મનુષ્યો આજે ભાગે છે. જો આજે કેટલાય દેવતાઓની આરાધના કરવા માટે નાકોડા ભૈરવજી હોય કે ઘંટાકર્ણના મહાવીરજી હોય કે માણીભદ્રજી અક્ષરાજ હોય કે બટુક ભૈરવજી હોય, કાલા ભૈરવજી હોય, ગોરા ભૈરવજી હોય, કેટલી જાતના ક્ષેત્રપાલ વગેરેની પાછળ માણસ કેટલો પાગલ થઈને ભાગે છે. બસ પ્રસન્ન થઈ જાય, એમના મને આશીર્વાદ મળે, એમની મને કૃપા મળે, એમની અમી નજર મળે. પણ અહીંયા એવું છે કે પુણ્ય છે તો દેવતાઓ આ રાજકુંવરની પાછળ 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 દીવાના થઈને ફરે છે. જ્યાં જાય ત્યાં સાથે જાય. એમાં એક દિવસ યુવાન છે, સર્વ કલાની અંદરમાં કુશળ છે, ભયનું તો નામ નિશાન નથી, એની ડિક્શનરીમાં ડર નામનો શબ્દ નથી. એટલે જંગલની અંદરમાં દૂર 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 સુધી એકલો એકલો ચાલતો 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 જાય છે. પાછળ દેવતાઓ આવે છે, સાથે જ આવે છે, જે દેવતાઓ સાથે જોડાયા છે, ભક્તિ વસાત પ્રેમથી જોડાયા છે. અને જંગલના એવા ઊંડા ભાગની એમાં પહોંચી ગયો. મસ્તક ઉપર છત્ર તો હતું જ, આજુબાજુની અંદરમાં ચામર વિંજાતા હતા. અને છત્ર એને કોઈ પરેશાન પણ ન થાય, જાણે કે છત્રનો કંઈ માથા ઉપર ભાર ન લાગે, અદૃશ્ય રીતે આકાશમાં ફર્યા કરે અમુક ઉપરના ભાગમાં. એટલે એની આજુબાજુની અંદરમાં છાંયડો હંમેશા છવાયેલો રહે. એના શરીર ઉપર કોઈ પણ જાતની ઉપરની ગંદકી, ઉપરનો કચરો કે ઉપરથી ધૂળ, તડકો કે વરસાદ એના શરીર ઉપર વરસી ન શકે. સતત 24 કલાકની એક સરસ મજાની છત્રી મસ્તક ઉપર રહ્યા કરે. અને આ રીતે જંગલની અંદરમાં જાય છે. એમાં નદીના કિનારા ઉપર સ્નાન કરીને જ્યારે બેઠો, ધ્યાનથી જોયું તો એક પથ્થરની પ્રતિમા જાણે કે બનેલી હોય એવા કેટલાક ઋષિ મુનિવરો એ નદી ઉપર ધ્યાન કરતા હતા. એનો વિવેક જોજો, એની હોશિયારી જોજો. આ વિવેક દરેક સાવક સાવિકાઓએ શીખવા જેવો છે કે ઉપાસેની અંદરમાં વંદન કરવા માટે આવો ત્યારે સાધુ સાધ્વીજીને કોઈ પણ જાતની સ્વાધ્યાયમાં કે એમના બીજા અન્ય કાર્યોની અંદરમાં ખલેલ ન પડે એવી રીતે આવવાનું અને એવી રીતે ચાલી જવાનું. આ તો કેટલાક સાવકો એવા હોય છે કે ઉપાસેના પગથિયા ચડે, ઉપાસેના હોલની અંદરમાં આવે અને મોબાઈલ ઉપર વાતો કરતા જાય, એટલા મોટા મોટા બરાડેથી. એટલે લખતી વખતે ધ્યાન ત્યાં જાય. અને એ સાવકને તો જાણે એમ લાગે હું રોડ ઉપર જ ઊભો છું અને ધંધાની વાત, બિઝનેસની વાતો કે જે પણ કરવાની હોય, અને પછી મોબાઈલમાં ખિસ્સામાં નાખી અને પછી વંદન શરૂ કરે. વળી પાછી રિંગ વાગે એટલે સાહેબ 1 મિનિટ કહીને વળી પાછો બહાર જાય, વળી પાછો ફોન પર વાત કરીને આવે. હું તો આવા સાવકો સાથે વાત જ નથી કરતો. ના જ પાડો કે ભાઈ તમને જો બહુ ગમતો હોય મોબાઈલ તો ઉપાસેમાં આવવાની જરૂર નથી. ઉપાસેનો આ અભિગમ છે. તમને કદાચ ખબર હશે, જૂના સમયની અંદરમાં રાજાઓ મુનિ ભગવંતોની પાસે જતા ત્યારે 5 અભિગમ સાચવતા હતા. એના રાજ્યના ચિહ્નો બધા બહાર મૂકી દે. ભલે મોબાઈલ કિંમતી હોય, મોંઘો હોય, બહાર નથી મૂકી શકાતો, પણ સાયલેન્ટ તો કરીને આવી શકાય ને. હું જેટલા પ્રવચનો આપું છું ને, કર્મકુલકના પ્રવચનો આ ચોમાસામાં ચાલતા હતા. લગભગ કર્મકુલકના 55 થી 56 પ્રવચનો થયા. આ દરેક પ્રવચનમાં એકાદ વ્યક્તિનો તો ક્યારેક રિંગટોન વાગે, મોબાઈલ વાગે. દર સૂચના આપવાની, જાહેરાતો કરવાની, કડક સ્વરે સૂચના પણ આપી દઈએ, બહાર બોર્ડ લખી દઈએ, વોટ્સઅપ ગ્રુપની અંદરમાં સંઘ તરફથી મેસેજ પણ જાય. પણ અવિવેક, એટલો બધો જાતનો અવિવેકનો પ્રસારો ફેલાઈ ગયો છે ને કે ઉપાસેની અંદરમાં ગયા પછી અભિગમ સાચવવાના હોય, વિનય વિવેક સાચવવાના હોય, આ લગભગ વાત ભૂલાવવામાં આવી છે, લગભગ ભૂલાઈ ગઈ છે. સાવિકા બહેનો પણ આવે ને તો ઉપાસેમાં આવે
અને અમારી સામે ઉભા રહીને પછી માથું ઓળે, એમાં બે હાથ ઉપર કરે ને બે હાથ પછી પાછળ લઈ જઈને આખો છેડો મસ્તક ઉપર નાખે. કેટલું ભદ્દું દેખાય, અંગ ઉપાંગો કેવા દેખાતા જાય. આ ઉપાશ્રય છે. વૈરાગીઓ અહીંયા બેઠેલા હોય છે. બધા વૈરાગીઓ સરખા નથી હોતા. કોઈ નવા દીક્ષિત છે, કોઈ જૂના દીક્ષિત છે, કોઈ ઢીલા પણ છે, કોઈ મજબૂત પણ છે. તો આપણે કોઈ પણ મહાત્માની ભાવધારાની અંદરમાં ખલેલ ન પહોંચે એવી રીતે ઉપાશ્રયની અંદરમાં આવવાનું અને ઉપાશ્રય વંદન કરીને ચાલી જવાનું. કામ હોય તો નજીકમાં આવવાનું, કામ ન હોય તો તમે દૂરથી વંદન કર્યા, મહાત્માને હાથ જોડ્યા, ગુરુદેવની નજર પડી ગઈ અચાનક અને તમને ધર્મલાભ આપી દીધા. અમી નજરથી તમને જોયું તો વાત બરોબર છે, પરંતુ વંદન કરવું સ્વામી સાતા છેજી ન હોય ત્યાં સુધી ઊભા રહેવાનું, આ એક વંદનની વિધિ નથી. કેટલી વિવેક સાથે વંદન હોય એવા કેટલાક સાવકો જોયા પણ છે. દૂરથી ચૂપચાપ વંદન કરી નીકળી જાય, ગયા પછી ખબર પડે કે આ સાવક વંદન કરીને ગયો છે. એક ખલેલ પણ ન પડે. આમ બીજા કામ પશ્ચાત આંખ ઊંચી કરીને જોવાનું કાર્ય પડ્યું હોય ને ત્યારે ખબર પડે કે પૂંઠ ન પડે એવી રીતે સાવક બહાર નીકળતા હતા. ત્યારે મનમાં થાય કે કેવા વિવેકી સાવક છે કે ક્યારે વંદન કરી ગયા ખબર પણ નથી પડી. આ તો શાસ્ત્રમાં આવે છે ઢઢ્ઢર સાવક. ઢઢ્ઢર એટલે એટલા મોટી અવાજે વંદન કરે, એકલો વંદન કરતો હોય જાણે કે બધા મહાત્માને જાણે કે એમ પોતાનો કાને સૂર શબ્દ સંભળાવવો જોઈએ. આ વીરસેન રાજપુત્રની વાત જોજો. કોઈ મુનિ ભગવાનના પરિચયમાં નથી આવ્યો, કોઈ ગુરુવંદન કે ચૈત્યવંદન ભાષ્ય નથી ભણ્યું. આપણે તો ભણેલા છીએ ને ગુરુવંદન ચૈત્યવંદન ભાષ્ય, પચકાણ ભાષ્ય, એમાં કેટલા બધા આધારો બતાવ્યા છે, કેટલી બધી વિવેકની વાતો બતાવી છે, કેટલી 33 આષાઢે 33 પ્રકારની આસાધનાઓ બતાવી છે. અને ભણેલી વ્યક્તિઓ આવી ભૂલ કરે. અહીંયા તાપસોને જોયા, સંન્યાસીઓને જોયા અને એમને ખલેલ ન, એને કુતૂહલ થયું કે આટલા ઊંડા જંગલની અંદરમાં મુનિ ભગવાન તો આટલી નિશ્ચિંતપણે આટલા નિરાબાધ રીતે બેઠેલા છે. શું એમને કોઈ ડર નહીં લાગતો હોય? આ જંગલમાં કેવી રીતે આવ્યા હશે? આવા અઘોર જંગલની અંદરમાં આવા મુનિઓ એકલા શું કરતા હશે? જ્યાં સુધી મુનિવરોનું ધ્યાન પૂરું ન થયું ત્યાં સુધી એક સેકન્ડ માટે પણ એને ઉતાવળ નથી કરી. બેસી રહ્યો, બસ એમની ધ્યાન ધારામાં આપણે ખલેલ નહીં પહોંચાડવી જોઈએ. કોઈ સ્વાધ્યાય કરતું હોય, કોઈ જાપ કરતું હોય, કોઈ ગુરુની વૈયાવચ કરતું હોય, કોઈ પલ્લણ કરતું હોય, કોઈ પાણી લાવે છે, કોઈ પાણી ઠારે છે, કોઈ પાણી ગારે છે, કોઈક મહાત્મા ગોચી પાણી માટે જાય છે, કોઈ ગોચી લઈને આવી રહેલા છે. આવા ઇત્યાદિ અનેક એક્શનો આપણને મોટો સમુદાય ઉપાસેમાં હોય ત્યારે જોવા માટે મળે. હવે એ બધાની અંદરમાં જ્યારે આપણે જઈએ છીએ વંદન કરવા માટે તો આપણી જવાબદારી એ બને છે કે મુનિ ભગવંતની ધારાની અંદરમાં સહેજ પણ ખલેલ પડવી જોઈએ નહીં. હું વંદન કરું આવું પૂછવાનું પણ નથી. હાલતા ચાલતા મહાત્મા હોય, ઊભા હોય જગ્યા ઉપર તો તમારે પૂછાય. પણ જ્યારે મહાત્મા સ્થિર છે, બેઠેલા છે, એના સ્વાધ્યાયની અંદરમાં મસ્ત છે, એના સ્વાધ્યાયની અંદરમાં વ્યાવૃત્ત છે, પછી પૂછવાની કોઈ વિધિ જ નથી, પૂછવાનું હોતું જ નથી. પરંતુ કોને જાણે કોણે આ રિવાજ શરૂ કર્યો અને રિવાજ ક્યારેક તો આમ ત્રાસદાયક થઈ જાય છે, ખરેખર ત્રાસ થઈ જાય છે. એટલે એમ થાય કે આ ઓડિયો દ્વારા લોકોને સમજાવીએ અને કોઈ કદાચ કોકને મોકલે અને સમજાવે તો વાત બરોબર છે, કારણ કે ઓડિયો એટલે હજારો લોકો સાંભળે છે, એમાંથી કોકને તો આ સમાચાર પહોંચશે. અહીંયા વીરસેન બિલકુલ ચૂપચાપ બેઠો છે. એનો સમય થયો એટલે મુનિ ભગવંતોએ પોતાનું ધ્યાન પાડ્યું અને મુનિ ભગવંત આત્મસ્થ હતા, એકાંત પ્રિય હતા, અંતર્મુખી હતા. સામે આવા એક રાજપુત્રને જોયો. એમાં સૌથી મોટું આશ્ચર્ય તો મુનિઓને એ થયું કે એના મસ્તક ઉપર જે છત્ર ગોઠવાયેલા હતા, દેવતાઈ દિવ્ય છત્રો, વિશિષ્ટ જાતના છત્ર એના મસ્તક ઉપર સદૈવ રહે. એટલે મુનિ એક સેકન્ડ માટે તો મુનિઓ જોતા જ રહી ગયા. વળી નજર પડી તો આજુબાજુની અંદરમાં ચાંબર સતત ભીંજાતા જાય છે, સતત ચાંબર ભીંજાતા જાય છે. આ જોયા પછી તપસ્વીઓ એકબીજાને કહેવા માંડ્યા, કોણ હશે આ? શું કોઈ આપણી પરીક્ષા કરવા માટે દેવતા આવ્યો છે? અથવા તો શું આપણી ધ્યાનથી આકર્ષાઈને કોઈ દેવતા નીચે આવી પડ્યા છે? શું આ ઇન્દ્ર મહારાજા છે? એ વીરસેનનું જે શરીરનું સૌષ્ઠવ, એનો શરીરનો જે દેખાવ, એનું જે રૂપ, એનું સૌંદર્ય, એનું તેજ, એની જે પ્રતિભા હતી, આ જોયા પછી ભલભલા એક વખત વિચારી લે કે આ કોઈ માનવ નથી, આ કોઈ દેવ છે. અને એમાં વળી પાછું છત્ર દેખાય, આજુબાજુમાં ચાંબર વિંજાતા જોવાય. એટલે એમને એમ લાગ્યું કે શું આપણી આ ધ્યાનથી કોઈ દેવતા સિદ્ધ થયા, પ્રસન્ન થયા? અને આજુબાજુની અંદરમાં જે સેવકોનો સમૂહ જે દેખાયો એ જોઈને પણ લાગ્યું કે આ ચોક્કસ કોઈ દેવકુમાર હોવો જોઈએ. વળી પાછું દેવતાના લક્ષણ પણ નથી દેખાતા
અને બીજા પાછા દેવતાના લક્ષણો પણ દેખાય છે. સંપૂર્ણ માનવ નથી, સંપૂર્ણ દેવ નથી, તો કોણ હશે આ યુવક? કોણ હશે? આમ કુતૂહલથી રહિત હોય મુનિઓ, જે આવા એકાંત અવસ્થામાં રહેતા હોય, અંતર્મુખ બનેલા હોય, હકીકતની અંદરમાં જે લોકો ધ્યાનની ધારાની અંદરમાં ઉતર્યા હોય ને, એને આવા કોઈ કુતૂહલ પરેશાન જ ન કરે. સાચા જે અંતર્મુખી બન્યા હોય, સાચા જે ધ્યાન યોગી બનેલા હોય. બાકી ધ્યાનના નામે ખાલી દુકાનો ચલાવી હોય અને ધ્યાનના નામે પોતાના ખાલી બિઝનેસ જ ચલાવવા હોય અને ધ્યાનના નામે ખાલી પોતાના એક અડ્ડા અને મઠ જો ઊભા કરવા હોય ને, એ પછી ધ્યાન પણ કરે અને આખી દુનિયાનું ધ્યાન પણ રાખે. જે ધ્યાન ધરે છે એ દુનિયાથી બે ધ્યાન હોય, બે પરવા હોય. અરે પછી ચક્રવર્તી પણ વંદન કરવા માટે આવ્યો હોય ને તો પણ કુતૂહલ ન હોય કે આ કોણ હશે, શું નામ હશે, એમ પૂછવાનું મન ના થાય. ક્યાંથી આવ્યા ભાઈ? તમને ક્યારે પહેલા જોયા નથી, તમને અથવા તો તમને ક્યાંક જોયા એવા લાગે છે. ઓલો પણ કે સાહેબ મેં પણ તમને ક્યાંક જોયેલા છે. પછી એ પોતાની ધ્યાનના બદલે ઓલું યાદ કરે, ક્યાં જોયા છે? હા હા, તમે ઓલા ગામની અંદરમાં હતા ભાઈ? એટલે કે હા સાહેબ હતો, બરોબર છે. અરે સાવકને કરતા પહેલા તો મુનિને યાદ આવી જાય, એવા સંન્યાસી સાધકને યાદ આવે. સાચો સાધક એને કહેવાય જે ધ્યાનમાં ઊંડો ઉતર્યો હોય તો દુનિયાથી બે ધ્યાન બની ગયો હોય. મુનિઓએ આમ તો બહુ ધ્યાન ન આપે, પણ આની એક વિશિષ્ટ શરીરની આકૃતિ, આજુબાજુમાં વિંજાતા બે ચામર અને મસ્તક ઉપર ધરાઈ રહેલું છત્ર, એટલે આ મુનિ ભગવાને થોડું કુતૂહલ થયું. એટલે મુનિ ભગવાન તો એ જેવી આંખ ખોલીને એટલે નજીકની અંદરમાં આવ્યો, પ્રણામ કરીને બેઠો. જો એના વિનય વિવેકના લક્ષણો જોજો, એના વિનય વિવેકની જે વાતો કરવાની જોજો. અને મુનિ ભગવંતે પણ એને આશીર્વાદ આપ્યા. જૈન મુનિ નતા એટલે કે ધર્મલાભ નથી કીધા, પણ એમને જે કહેવાય તથાસ્તુ ભવઃ, દીર્ઘાયુ ભવઃ, જે પણ દેવાનું પ્રિય જે પણ આશીર્વાદ આપતા હોય એ આશીર્વાદ આપ્યા. હજી સુધી મુનિઓ બોલતા નથી કે ભાઈ તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, શું છો. મુનિ ભગવાન તો સંસારના કુતૂહલથી રહિત હોય. આ તો એની સામે જોવત પણ નહીં, પણ મસ્તક ઉપરનું જે છત્ર અને આજુબાજુના બે ચામર હતા ને, એટલે ખાલી એમને ધારીને જોયું. છતાં પણ મુનિ ભગવંતને કુતૂહલ નથી. હશે કોઈ દુનિયામાં, ઘણા માણસો હોઈ શકે છે, હશે કોઈ દુનિયાની અંદરમાં. મારે શું છે? હું તો મારા આત્માની અંદરમાં મસ્ત છું. હું તમને કહું, આજના સમયની અંદરમાં આત્મા ઉપરના લેક્ચરો બહુ ચાલે, આત્મા ઉપરના પ્રવચનોની તો આમ ભરમાર ચાલે છે. એના આખા ચોમાસાઓના આયોજન થતા હોય છે. એ મુનિ ભગવાન તો સખતમાં સખત મહેનત કરતા હોય છે. પણ સાચો સાધક એને કહેવાય કે આવા શિબિરોમાં કે આવા પ્રવચનોની અંદરમાં કે આવી મૌન શિબિરોની અંદરમાં ગયા પછી એના કુતૂહલ ઉપર ટોટલી કાતર ફરી જાય. કોઈ પણ જાતનું કુતૂહલ ન થાય. બજારની અંદરમાં ગયા પછી આ નવું કપડું આવ્યું, પહેલી વાર આ જોયું છે, ક્યારે જોયું નથી, પૂછું તો ખરો કયું મટીરિયલ છે, શું છે, આવું પણ કુતૂહલ ન થાય. આ કોઈ નવી મૂવી આવી લાગે છે, આ સુધીમાં ક્યારે જોઈ નથી, અને આ એક્ટર આખો નવો લાગે છે, કોણ હશે એક્ટર, આવું પણ કોઈ કુતૂહલ ન થાય. ઘરની અંદરમાં ખાવાની નવી વાનગી જોઈ તો એને પણ સ્વાદ લેવાનું તો મન જ ન થાય, કઈ છે ને જાણવાનું પણ મન ન થાય. સાચી ધ્યાનની ધારા એને કહેવાય જે બિલકુલ અંતર્મુખ, સંસારના ભાવોથી બિલકુલ પરાંગમુખ હોય. ઇન્દ્રાણી આવી કે ન આવી મને શું લેવા દેવા છે? ઇન્દ્ર મહારાજા આવ્યા કે ન આવ્યા એમાં મારા આત્માને કશું લાગતું વળગતું નથી. આવું થયું હોય ને તો કદાચ કહેવાય કે તમે આધ્યાત્મિક બન્યા છો ને તમે ધ્યાનની ધારાની અંદરમાં આગળ વધ્યા છો. આ તો સતત ને સતત કુતૂહલ. અરે વ્યાખ્યાન ચાલુ, એમાં કોઈ નવો માણસ આવે ને તો મુનિ ભગવતની વાણીના બદલે સીધું ધ્યાન ત્યાં જાય. કોણ હશે આ? ક્યાંથી આવ્યા હશે? પછી આખા પ્રવચનમાં એ જ વિચાર્યા કરે, ક્યાંક તો જોયા એવા લાગે છે, ખ્યાલ નથી આવતો. સાચી ધ્યાનની શિબિર તો આ જ કહેવાય કે તમે સંસારથી ટોટલી બેધ્યાન બની ગયા. અને આ મુનિ ભગવંત જોજો અંતર્મુક્તાની પરાકાષ્ઠાએ પહોંચેલા છે. હવે આપણા જેવાને કુતૂહલ ન થાય? માનો આ જગ્યાએ હું હોઉં ને તો મને પણ કુતૂહલ થઈ જાય. ભાઈ ક્યાંથી આવો છો? આમ તમે કોઈ દેવકુમાર જેવા દેખાવ છો, દેવ છો, અને આ તમને ઉપર છત્ર ક્યાંથી આવી ગયું? આ તમારી આજુબાજુની અંદરમાં ચામર કેમ વિજાય છે? શું છે આ બધું? આ તમારી સાથે દેવતાઓ છે, તો હકીકતમાં તમે દેવકુમાર છો? તમે દેવતા જ છો કે કોઈ માનવ છો? પછી ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, કયા દેવલોકના દેવ છો ને શું છો? કેટલી બધી પ્રશ્નોની વંઢાર આપણી ચાલુ હોય. મુનિ ભગવંતોના મનની અંદરમાં કુતૂહલ નથી એટલે કોઈ સવાલ નથી ઉઠતો. કેટલી અંતર્મુક્તા છે. સાચું ધ્યાન આને કહેવાય, સાચી ધ્યાન શિબિર આને કહેવાય, સાચું આત્મસાધક ચાતુર્માસ આને કહેવાય. કે આ તમે જીવનમાં શીખ્યા હો, તમે આ પરાકાષ્ઠાએ પહોંચ્યા હો. જો રાતોરાત કોઈ પરાકાષ્ઠાએ નથી પહોંચતું, આમ કરતા જ પહોંચાય છે. પણ એ પહોંચવા માટેના વર્ષોના વર્ષો લાગી જાય. એમને માની લઉં કે એક ચોમાસું કરી આવ્યા,
એકાદ કોઈ ધ્યાન શિબિરમાં એટેન્ડ કરી આવ્યા, કોઈ મૌન શિબિરની અંદરમાં જઈ આવ્યા અને નિશ્ચયની ભરપૂર વાતો સાંભળીને આવ્યા અને આત્મતત્વની અનુભૂતિની વાતોને સાંભળીને આવ્યા. નો, એવા ભ્રમની અંદરમાં નહીં રહેતા. અહીંયા ઉચ્ચ ગજાના સાધકો પણ ગબડી પડ્યા છે, તો મારી તમારી તો શું હાલત છે. આ મુનિ ભગવંતો ઉચ્ચ લેવલે પહોંચેલા છે. એક પણ કુતવલ અંદરમાંથી ઉઠતું નથી. આવા વિશિષ્ટ પ્રકારના રાજપુત્રને જોયા, ઉપર આવા છત્ર વગેરે જોયા, કશું જ નથી પૂછતા. ઉલટાનો કુંવર જ્યારે આશીર્વાદ પામ્યા ને પછી તપસ્વીઓએ આશીર્વાદ આપી દીધા, બધું આપી દીધું. તપસ્વીઓ વળી પાછા મૌન થઈ ગયા. એટલે કુંવર પોતે પૂછે છે કે સાહેબ, કૃપા કરીને જણાવશો કે આપ આ જંગલની અંદરમાં કેવી રીતે પધાર્યા? શું આજુબાજુની અંદરમાં આપનો કોઈ આશ્રમ છે? શું આપના કોઈ ગુરુદેવ અહીંયા બિરાજમાન છે? શું આપ કોઈ ગુરુની અંડરમાં રહો છો? આપ જંગલની અંદરમાં કઈ સાધના કરી રહેલા છો? કુંવરને કુતૂહલ થયું કે આવા અઘોર જંગલમાં, આવા માનવ રહિત જંગલની અંદરમાં આ મુનિ ભગવંતો કેવી રીતે આવી ગયા? શું હશે મુનિ ભગવંતો? કઈ જાતની સાધના કરતા હશે? કુંવર સવાલ પૂછે છે, મુનિ ભગવંત સવાલ નથી પૂછતા. બસ આ કથા અમારા જેવા સાધુઓને પણ કહે છે કે આ તો ઉપાશ્રય છે. ઉપાશ્રયમાં તો સેંકડો લોકો આવે ને સેંકડો લોકો જાય. જો બધાને હું પૂછ્યા કરું ક્યાંથી આવ્યા, પછી ક્યાં રહેવાનું, કયા સમાજના, કઈ જ્ઞાતિના, માનો એમાં મારી જાતિના મળે, મારી જ્ઞાતિના મળે, રાજસ્થાની હોય તો રાજસ્થાની મળે, કચ્છી હોય તો કચ્છી મળે, એ લાગે કે આ તો આપણા પાવસી છે, આ તો એ આપણા ગામના સાહેબ છે, આ તો આપણા ગામનો માણસ છે. અને પછી એની સાથે પછી પૂછે, પેલા આપણા ગામના પેલા ભાઈ હતા એ ક્યાં ગયા? સાહેબ એ તો ગુજરી ગયા. શું વાત છે, ક્યારે ગુજરી ગયા? પછી એમના છોકરા, સાહેબ એ તો બધા આમ છે. પછી એ ભાઈની ગામમાંથી ભાઈ, એના છોકરા, એનો બિઝનેસ, કેટલી બધી બાહ્ય પ્રવૃત્તિ શરૂ થઈ જાય. એટલા માટે દશવૈકાલિક સૂત્રની અંદરમાં એક સાધના સૂત્ર આપ્યું છે, ગિહિણો વેયા વડિયમ ગિહિ સંથવમ ન પૂજ્યા. સાધુઓએ સાવકોનો સંસ્તવ કરવો જોઈએ નહીં. અમુક ઉંમરને, અમુક પર્યાય પછી હવે તમે માનો વિશિષ્ટ આચાર્ય બન્યા, પ્રભાવક બન્યા, અને કોઈક એ આચાર્ય ભગવંતોને કોઈક વસાત, કોઈ પદસ્થ મુનિ ભગવંતોને, પન્યાસીઓને કોઈ કાર્ય વસાત બોલવું પડે, વાત અલગ છે. બાકી સામાન્યથી નિયમ છે, ગિહિ સંથવમ ન પૂજ્યા, કુજ્જા સાહુઈ સંથવમ. સાધુની સાથે તમે વાતચીત કરો ભાઈ, આ સંસારીઓ સાથે વાતચીત કરવામાં તમને ખાલી કરી નાખશે. ઉલટાના તમારી અંદરમાં રહેલું તત્વ ચોરીને ચાલી જશે. તમારી અંદરમાં કુતૂહલ એવું પેદા થઈ જશે. પછી કે સાહેબ પેલા ભાઈ તો આમ થઈ ગયું, અને આપણા પેલા ભાઈ, આપણા ગામના પેલા ભાઈ જે હતા ને સાહેબ, ખબર પડે તો દેવારું નીકળી ગયું. શું વાત છે, આટલા બધા કરોડપતિ માણસ હતા ને, કેમ દેવારું નીકળી ગયું? વળી પાછું એમાં ઉતરવાનું, વળી પાછી બીજી વાતમાં ઉતરવાનું, બીજામાંથી ત્રીજી વાતમાં જાય, ત્રીજામાંથી ચોથી, ચોથીમાંથી પાંચમી, અને એટલા ઊંડા કૂવાની અંદરમાં સરી પડે કે બહાર આવતા આવતા દિવસોના દિવસો નીકળી જાય, કલાકોના કલાકો નીકળી જાય. આ ગિહિ સંથવમ ન કુજ્જા, કુજ્જા સાહુઈ સંથવમ. દશવૈકાલિકમાં સાધના સૂત્ર બતાવી દીધું. નવા સાધુને દશવૈકાલિકના જોગ કરવાના હોય એમાં સ્પષ્ટ આજ્ઞા આપી દીધી કે શાવકનો સંસ્તવ નવા સાધુએ કરવાનો નહીં. આ મુનિવરો કુતૂહલથી પર હતા, કુતૂહલથી રહિત હતા. અને આપણને કેટલા બધા કુતૂહલ થાય, જાત જાતના કુતૂહલો થાય. અરે પાડોશીના ઘરની અંદરમાં કોઈ મહેમાનો આવ્યા ને તોય અંદરમાં કુતૂહલ કૂદ્યા કરે. સાંજે વળી પાછું પૂછ્યા વગર ન રહે, આજે તો તમારા ઘરે કઈ મહેમાન આવ્યા હતા ને, ક્યાંના હતા, પહેલી વાર જોયા, ક્યારે જોયા જ નથી. લો, પાડોશીના ઘરની અંદરમાં કયા મહેમાન આવે બધી એને ખબર છે, માટે કહે છે ને કે મેં તમારા ઘરે આ મહેમાન ક્યારે જોયા નતા, આ તો પહેલી વાર તમારા મહેમાન જોયા. હા ભાઈ, ઘણા વર્ષો પછી આવ્યા છે, બહુ દૂરના સંબંધી છે, એમ તમારા કાકા બાપા થતા હશે નહીં, એમ કરીને વાત ખૂતરી. ઓલો બચારો બોલવા તૈયાર નથી, આ બોલાય કર્યા કરે. ક્યાંથી આવ્યા, શું આવ્યા, ને કેમ જવાના, ને શું લાવ્યા? વળી પાછા પેકેટ જોયા, ઓહો બહુ બધી વસ્તુઓ લઈને આવ્યા લાગે, શું છે? ઓલો કે આ લપ જાય તો સારું. આ યાર ખણખોતિયો માણસ આપણા ઘરમાં આવી જાય છે. ઓલો બચારો કંટાળી જાય, પણ આ કુતૂહલ વાળો કંટાળે નહીં. આ હું બોલું છું, સાંભળતા તમને એમ લાગતું હશે કે સાલી આપણી આ જીવનની કથા છે, અને આ જ કથા છે. જો અમારા સાધુ જીવનમાં અમે પણ ધ્યાન ન રાખીએ ને તો અમે પણ આવા કુતૂહલના ચક્રવ્યૂહની અંદરમાં ફસાઈ જઈએ. જાતના. હવે અમારી પાસે તો કેટલી ગામના સાવકો આવે, કેટલા ગામના લોકો આવે, ગામના લોકો આવે. હવે એક સાથે 50 સાધુ ઉપાશ્રયમાં હોઈએ તો 50 સાધુના અલગ અલગ મહેમાન, એ બધાના અલગ અલગ પરિચિત. એમાં તો કેટલા બધા સાવકોનો પરિચય થાય અને કેટલા સાવકોના સંસ્થાઓની અંદરમાં જવાનું થાય. માટે પરમાત્માએ પહેલેથી રોક લગાવી દીધી, ગિહિ સંથવમ ન કુજ્જા, કુજ્જા સાહુઈ સંથવમ. તમે સાધુઓની સાથે સંપર્ક રાખો ને, શું કામ તમારે સાવકોની વાતમાં ઊંડા ઉતરવાની જરૂરિયાત છે? આ મુનિ ભગવંત અધ્યાત્મના રસિક હતા. સાચો આધ્યાત્મિક આને કહેવાય.
ખાલી કે નામ લખવાથી કોઈ આધ્યાત્મિક નથી બની જતો. ખાલી આગળ નામનું વિશેષણ લાગવાથી અધ્યાત્મ સમ્રાટ કે ફલાણા સમ્રાટ કે અધ્યાત્મ દેશના દાતા આવું લખવાથી કઈ કોઈ માણસ આધ્યાત્મિક નથી બની જતો. અને સાચો અધ્યાત્મી હોય ને એ પોતાના નામની આગળ આવા કોઈ વિરુદ્ધ લખાવે પણ નહીં. કોઈ લખતા હોય તો એને ના પાડી દે. એના માટેના કોઈ ગુણગાન ગાતા હોય ને તો સ્પષ્ટ કહી દે, ભાઈ મારા માટે નહીં બોલવાનું, જે બોલવું હોય બીજું બોલો, મારા માટે આ બધી બાબતો નહીં કરવાની. પણ મૌન રહીને તમે જો સાંભળતા હો ને, તમે કહું શું કરું, એ તો હું બોલ્યા કરે અને હું તો મારા સ્વભાવ દશાની અંદરમાં હતો. ભાઈ સ્વભાવ દશામાં હતા, પણ વ્યવહાર તમારે સાચવવો તો પડે છે. તમારા આટલા બધા ખોટા ગુણગાન ગવાતા હોય, તમને પૂર્વ આચાર્યોની ઉપમાઓ આપી દેવાની આવતી હોય, તમને પૂર્વાચાર્યો સાથે સરખાવવાની અંદરમાં આવતા હોય, તમને તીર્થંકરોની સાથે તમારી સરખામણી થતી હોય, અને તમે જો સાંભળતા જ રહો તો પછી એનો મતલબ એ થયો કે ન નિષિદ્ધમ અનુમતમ. આ દુનિયાની અંદરમાં નિયમ છે, નિશ્ચય પણ વ્યવહારની સાથેનો જ જોઈએ. વ્યવહારના પાલન વગરનો નિશ્ચય તો કેવળ જ્ઞાની પણ નથી કરતા. એટલા માટે એક કેવળ જ્ઞાની બીજી કેવળ જ્ઞાનીના દેશનાની અંદરમાં જાય વ્યવહાર સાચવવા માટે. નિશ્ચય તો બધી જ એમને ખબર છે કે કઈ દેશના ચાલવાની છે. આ મુનિ ભગવંતો સાચા નિશ્ચયના ઉપાસક હતા. આજના નકલી નિશ્ચય નહીં, ખાલી વાતોનો નિશ્ચય નહીં, ખાલી દેખાડા કે દંભનો નિશ્ચય નહીં, પણ સાચો નિશ્ચય હતો. મુનિ ભગવંતોએ ટૂંક શબ્દમાં કહી દીધું કે માનુભાવ, અમારો આશ્રમ એ બાજુની અંદરમાં છે, પ્રવર નામનો આશ્રમ છે, અને એના મંડલાચાર્ય નામના અમારા ગુરુ છે. આટલું સાંભળ્યા પછી રાજપુત્ર પૂછે છે કે આપ કઈ સાધના કરો છો? આપ જે આ ધ્યાન કરો છો એમાં શેનું ધ્યાન ધરો છો? થોડુંક મને સમજાવી શકશો? અને મુનિ ભગવંતોએ રોકડો જવાબ આપી દીધો કે કુમાર, તમારી જિજ્ઞાસા સારી છે, તમારે જો વધારે જાણવું હોય તો આપ અમારા ગુરુદેવને મળી શકો છો. અમે તો ધ્યાનના સાધક છીએ. અમારા ગુરુદેવ બેઠા હોય ત્યાં સુધી અમારે કશું શીખવાડાય નહીં. આપને કંઈ પણ જાણવું હોય, આપને કંઈ પણ સમજવું હોય, આપને કંઈ પણ જિજ્ઞાસા હોય, આપને અમારા સંબંધી કંઈ પણ સવાલ હોય તો આપ અમારા ગુરુદેવને મળી શકો છો. બસ આટલું કહી અને મુનિ ભગવાન ચૂપ થઈ ગયા. કોણ છે? તારી જિજ્ઞાસા બહુ સરસ છે માનુભાવ, ખરેખર સાંભળો. અને પછી પોતાનો આખો જ્ઞાનનો ખજાનો ખુલ્લો મૂકી દે. આવડતું હતું મુનિ ભગવંતને. જ્યારે પોતે નદીના તીરે એકાંતની અંદરમાં આટલા કલાકોના કલાકો ધ્યાન ધરે છે, શું એ ધ્યાનના ક્ષેત્રમાં ઊંડા નહીં ઉતર્યા હોય? બધી ધ્યાનની પદ્ધતિઓ બતાવી શકતા હતા, પણ વિનય, વિવેક, ઉત્તમતા, ખાનદાની, સમર્પણ ભાવ, ગુરુકુલવાસ, આ બધા શબ્દો જીવતા હતા. અમારા મંડલાચાર્ય નામના ગુરુ ભગવાન છે, અને પ્રવર નામનો આશ્રમ નજીકમાં જ છે. આપ ત્યાં પધારી શકો છો. આવો એમ નથી કહેતા, આપ ત્યાં પધારી શકો છો. અમારા ગુરુ ભગવાનના દર્શન કરી આપ કાંઈ પણ પૂછી શકો છો. અને વીરસેનને આશ્ચર્ય થયું કે આવા મુનિઓ કે જે પોતાના ગુરુની પાસે જ લઈ જાય. એટલે એને થયું કે આપ પધારતો તો હું સાથે આવી શકું? મુનિ ભગવાન કે આવી શકો છો, અમારા ગુરુદેવને પૂછી શકો છો. અમે તો જઈ રહેલા છીએ રોજ ધ્યાનના અભ્યાસ માટે. આ એકાંત જગ્યાની અંદરમાં આવીએ છીએ, આ નદીના તીરે આવીએ છીએ. અહીંયા પંખીઓના અવાજ, નદીનું વહેતું સંગીત, નદીના ઝરણાના અવાજો, શાંત ખુલ્લું આકાશ, નીરવ શાંતિ, અને એની અંદરમાં આવા પંખીઓના ચહકાટ અને આ પાણીનો છમછમાટનો જે અવાજ છે ને, એ અમારા ધ્યાનની અંદરમાં પુષ્ટ બને છે. માટે અમે અહીંયા આવીએ છીએ. આપ પધારી શકો છો. મુનિ ભગવાન તો કોઈ પણ જાતના કુતૂહલ વગર, સાથે ચાલવાનું નહીં, પૂછવાનું નહીં, આવા ઉત્તમ વસ્તુઓ સાથેનો પુત્ર જોવા માટે મળ્યો છે. મુનિ ભગવાન આગળ ચાલે છે અને પાછળ વીરસેન ચાલે છે. વીરસેન ઇમ્પ્રેસ બની ગયો. વાહ, કેવું પડે, કેવા મુનિઓ છે, કેવા સંસારના કુતૂહલોથી રહિત છે, કેવા એમને સંસારના કોઈ પણ ભાવોની પડી જ નથી. આશ્રમ દેખાયો એટલે મુનિઓ તો અંદર ગયા અને કીધું કે આપ પણ અંદર આવવો તો આવી શકો છો, અમારા ગુરુદેવની પરમિશન અને સંમતિ લઈ. અને વીરસેન અંદરમાં જાય છે. જોવે છે તો સાદગીનું પણ એક સૌંદર્ય જોવા માટે મળ્યું. આમ આશ્રમમાં આજના કહેવાતા તડાકા ભડાકા જેવા આશ્રમો નહોતા. કહેવાતા આશ્રમ આજે કેવા આધુનિક છે અને કેવા કરોડો રૂપિયાના ખર્ચે બનતા હોય છે. અને અંદરમાં કેટલી બધી સુખ સુવિધાઓના સાધનો હોય છે. એક સામાન્ય ઝૂંપડી ગાર અને લીપણથી બનાવેલી, એને વિશિષ્ટ પ્રકારના ઘાસ દ્વારા ઢાંકેલી હતી, અને લીંપણ પણ વનસ્પતિના લેપ લગાવેલા હતા. એટલે વરસાદ પડે છતાં પણ કાદવ કીચડ ન થાય. સુઘડ, સ્વચ્છ અને સાદગી, આ ત્રણેયનો સુભગ સંયોગ. છૂટા છવાયા હરણિયા રખડતા હતા. હરણિયાઓને બિલકુલ ડર નથી. આમ હરણ છે ને માણસને જોઈને ભાગી જાય, પણ હરણો આરામથી બેઠા છે. નાના ઋષિ બાલ છે. કોઈ ઋષિ મુનિવરો પોતાનું દૈનિક કાર્ય કરે છે. ખૂણાની અંદરમાં ગાયો પણ બાંધેલી છે.
કોઈ દૂધ કાઢે છે, કોઈ રસોઈના કાર્યની એમાં વ્યસ્ત છે, જંગલમાંથી લાવેલા શાકભાજીઓ બનાવે છે, પોતપોતાની પ્રવૃત્તિની અંદરમાં શાંત રીતે અવાજ કર્યા વગર બિલકુલ નીરવ શાંતિ રીતે. ઘણી વખત તો એમ થાય છે કે ઉપાસની જાણે કે સબ્જી મંડી બની જાય છે. કેટલી વખત મારે કહેવું પડે, ભાઈ આ ઉપાસેમાં આવો છો તો 2 જણાને સંભળાય એટલા શબ્દોમાં વાતચીત કરો. આખા ગામને આપણે નથી સંભળાવવું, આખા ગામને આપણે સંભળાવવાનું નથી. અને આ જાય છે અંદરમાં ઇમ્પ્રેસ બની ગયો. શું સાદગી છે, શું સાદગીનું સૌંદર્ય છે. જ્યાં ત્યાં સંયમ દેખાય છે, સાદગી દેખાય છે, સુઘડતા દેખાય છે, સ્વચ્છતા દેખાય છે. અને મુનિ ભગવંતોનો સ્વભાવ પણ સારસ દેખાય છે. અને મુનિઓ ઈશારો કર્યો કે સામે જે મોટી ઝૂંપડી દેખાય છે ને એમાં અમારા ગુરુદેવ બિરાજમાન હશે, આપ જઈને મળી શકો છો. અને મુનિઓ તો પોતાની ઝૂંપડીની અંદરમાં ચાલી ગયા. એમને ગુરુની પાસે જઈએ, જોઈએ તો ખરા ગુરુદેવ એને શું પૂછે છે, શું કરે છે. અથવા તો ગુરુદેવ હું લઈને આવ્યો, જો આ રાજપૂતને અમે લઈને આવ્યા છીએ, અમને આવી રીતે મળેલા હતા. આવી કોઈ પણ જાતની વાતચીત નહીં. અને મુખ્ય મુનિ જે હતા મંડલાચાર્ય કુલપતિ, એના ઝૂંપડાની અંદરમાં જાય છે વિનય વિવેક સાથે. અને ત્યાં મંડલાચાર્ય મળે છે. હવે આગળ શું બને છે, અદ્ભુત કથા છે. કેટલા કેટલા જિંદગી જીવવાના રહસ્યો, જિંદગી જીવવાના તત્વો આમાંથી આપણને જોવા માટે મળે છે. એ અંગેની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.